हेलो दोस्तों, जय माताजी। आज हूँ बनावी रही छूँ मग अने पुलाव साथे डूंगળી पापड़નું सलाड। तो आज हूँ तमने आपीश मग पुलावनी रेसिपी। तो तेना माटे आपणे अहींया लई लीधी छे पोणी वाटकी मग अने पोणी वाटकी ચોખા। तेने आपणे गरम पाणी में पलाળી दईशुं। मगने मैं पलाળી दीधा था 2 कलाक माटे अने ચોખાने अर्धी कलाक माटे। तो लई लईशुं आपणे मग धोईने साफ करी लीधा। हवे आपणे करी लईशुं मगनुं वघार। तो सौथी पहला मैं अहींया लई लीधुं छे कूकर। तेमां नाखी दीधी छे 2 मोटी चमची तेल नाखी अने तेमां नाखी दईशुं आपणे लसण 2 लसणनी कળી टुकड़ा करीने। तेमां नाखी दईशुं आपणे राई जीरुं, अर्धी चमची हींग, मीठा લીમડાના पान બધું નાખી અને આપણે વઘાર કરી લઈશું। મગ અહીંયા મેં 2 કલાક માટે પલાળવા દીધા હતા, એટલે હું 3 સીટી પાડીશ। જો તમારે મગ પલાળવાનો ટાઈમ ન હોય તો 4 સીટી પાડી દેવાની। હવે નાખી દઈશું આપણે એમાં એક નાની સાઈઝની ડુંગળી કટિંગ કરેલી। ડુંગળીને બરાબર મિક્સ કરી લઈશું। પછી નાખી દઈશું એમાં આપણે એક નાની સાઈઝનું ટમેટું કટિંગ કરીને। બધું બરાબર મિક્સ થઈ જાય અને પછી આપણે એને થોડીવાર માટે સળવા દઈશું। એમાં નાખી દઈશું આદુ લસણની પેસ્ટ। હવે તેની વાર થોડી વાર રહેવા દઈશું। હવે તેમાંના એક વાટકી લઈ લઈશું મસાલો કરવા મગનો। તેમાં નાખી દીધી છે મેં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનું પાવડર। તેમાં નાખી દઈશું આપણે થોડુંક અમથું પાણી અને આપણા મગમાં નાખવાનો મસાલો બનાવી લઈશું આપણે। મસાલો આવી રીતે બનાવવાથી શાક ખૂબ જ ટેસ્ટી અને મસ્ત બને છે। એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો। હવે તમે જોઈ શકો છો આપણા મગ, કાંદા અને ટામેટાં એકદમ સડી ગયા છે। હવે એને આપણે નાખી દઈશું બનાવેલો મસાલો। આવી રીતે મસાલો બનાવવાથી શાક બહુ જ મીઠું અને મસ્ત બને છે। મસાલો નાખી અને થોડીવાર આપણે ઢાંકણ મૂકીને રહેવા દઈશું। તો મસાલો નાખીને થોડીવાર રહેવા દીધું હતું તો એકદમ તેલ છૂટું પડી ગયું છે મસાલામાંથી। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। હવે એમાં નાખી દઈશું આપણે મગ નાખી બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। પછી આપણે જે વાટકાથી મગ લીધા હતા એ 1.5 વાટકો પાણી નાખી દઈશું આપણે અહીંયા રસાવાળું મગનું શાક બનાવવાનું છે એટલા માટે 1.5 વાટકો પાણી નાખી અને આપણે 3 સીટી પાડી દઈશું। અહીંયા મેં મગ પલાળ્યા હતા એટલે 3 સીટી પાડવી તો મગ સડી જશે બરાબર। ઉપરથી નાખી દઈશું આપણી પોણી ચમચી મીઠું। હવે આપણે સળવા દઈશું। તો હવે જોઈ લઈએ આપણા મગ સડી ગયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો એકદમ કલર મસ્ત આવ્યો છે, મગ પણ સડી ગયા છે। ઉપરથી નાખી દીધું છે અડધું ફાડું લીંબુનું રસ અને એની ઉપર નાખી દઈશું આપણે થોડાક ધાણા મસ્ત તાજા લીલા। હવે આપણું શાક ઉતારી અને શાકમાં નાખવા માટે બીજું વઘાર કરી લઈશું। ઉપરથી નાખવા માટે વઘાર કરી લઈશું આપણે। તો મગ એકદમ સડીને બરાબર મસ્ત થઈ ગયા છે। આ વઘાર કરવાથી, ઉપરથી વઘાર નાખવાથી બહારથી શાક ખાતા હોય ને એ બહારનું એવું જ લાગે। એક નાની ચમચી તેલ નાખી દીધું છે મેં પહેલાં। એમાં નાખી દઈશું આપણે થોડુંક જીરું, એક સૂકું લાલ મરચું, બધું બરાબર લાલ મરચું એકદમ બરાબર ઓલું થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે। એમાં આપણે લાલ મરચું પાવડર ચટણી 1 ચમચી નાખી દેવાની છે। એ નાખી અને થોડીક વાર હલાવી અને આપણે નાખી દઈશું વઘાર કરી લઈશું મગમાં। તો જો મગનું વઘાર મેં ઉપરથી કરી લીધું છે। આ વઘાર કરવાથી બહુ જ ટેસ્ટી શાક બને છે। ઉપરથી નાખી દીધું છે થોડોક ગરમ મસાલો, લક્ષ્મી મસાલો। જોઈ શકો છો તમે મારા મગનું શાકનો કલર કેવું છે। એકદમ મસ્ત રસાવાળું મગનું શાક બનીને તૈયાર છે। હવે આપણે પુલાવ બનાવી લઈશું। તેના માટે મેં પલાળી દીધા હતા અડધી કલાક માટે ચોખા। હવે આપણે કુકર લઈ લઈશું, તેમાં 1 ચમચી તેલ લઈ લઈશું।
ઘી હોય તો ઘી પણ નાખી શકો, તેલ હોય તો તેલ પણ નાખી શકો. એમાં આપણે નાખી દઈશું લવિંગ, તજ, એલચી, તમાલપત્રનું પાંદડું હોય તો પણ નાખી શકો છો. બધું બરાબર હલાવી અને એમાં નાખી દઈશું આપણા ચોખા. ચોખા નાખી અને થોડીક વાર આપણે હલાવશું. પછી એમાં જે આપણે પોણા વાટકો ચોખા લીધા હતા એ પોણો વાટકો પાણી ને ઉપરથી થોડુંક પાણી નાખશું આપણે. પછી અડધી ચમચી મીઠું નાખી અને 2 જ સીટી પાડવાની છે. 2 સીટીમાં આપણા પુલાવ એકદમ મસ્ત તૈયાર થઈ જશે. તો 2 સીટી થઈ ગઈ છે અને આપણા પુલાવ આપણે જોઈ લઈએ કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો પુલાવ બનીને એકદમ ખુલ્લા મસ્ત બન્યા છે આપણા પુલાવ. હવે આપણે મગ પુલાવ સાથે ખાવાનું પાપડ ડુંગળીનું સલાડ બનાવી લઈશું. તેના માટે આપણે એક લોખંડનો તવો લઈ લીધો છે, એની ઉપર મૂકી દઈશું આપણે પાપડ શેકવા. બરાબર થોડી અડધી ચમચી તેલ નાખી અને બરાબર પાપડને શેકી લઈશું. પાપડ શેકાઈ જાય એટલે એના નાના ટુકડા કરી લઈશું આપણે. નાની સાઈઝના ટુકડા કરી અને એમાં નાખી દઈશું આપણે ડુંગળી એક નાની સાઈઝની. થોડું લાલ મરચું પાવડર નાખ્યું છે. હવે નાખી દઈશું આપણે ડુંગળી નાની સાઈઝની. બધું બરાબર હલાવી ચમચીથી અને એમાં નાખી દઈશું આપણે થોડુંક મીઠું. તો ડુંગળી પાપડનું સલાડ તૈયાર છે મગ પુલાવ સાથે ખાવાનું. તમે જોઈ શકો છો મગ પુલાવ સાથે ખાવાનું ડુંગળી પાપડનું સલાડ. તમને મારી આ રેસીપી કેવી લાગી કહેજો. મગ પુલાવ સાથે ડુંગળી પાપડનું સલાડ, રસાવાળા મગનું શાકની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટમાં બતાવજો. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો. તમે જોઈ શકો છો મારું મગનું શાક.